ગુરુત્વાકર્ષણ બળ બે બિંદુવત પદાર્થો હોય તો F ઇઝ ઇક્વલ ટુ જી m1 m2 બાય આર સ્ક્વેરથી આપવાનું. જી 6.67 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કેજી સ્ક્વેર. વિસ્તૃત પદાર્થમાં કવચ હોય કે ગોળો હોય એનાથી બહાર કોઈ પદાર્થ હોય, ધારો કે આ કોઈ કવચ છે, એનાથી બહાર કોઈ પદાર્થ અહીંયા રહેલો હોય, આનું દળ ભલે એમ હોય તો દળ તો આવી રીતે ફરતે છે, કવચ આવા ટાઈપની હોય, પણ આપણે જોયું કે એ બધું દળ કેન્દ્ર પર ગણી અને દાખલો ગણી નાખવાનું, સૂત્ર વાપરી નાખવાનું, GM1 M2 upon R સ્ક્વેર. કવચ પૂરતી વાત આવી એ વાત તમે નક્કર ગોળાને લાગુ પાડી શકો. શું ડિફરન્સ બંનેની રચનામાં? તો કે ઘણી બધી કવચ નાની એનથી મોટી એવી હાવ ચોંટાડીને તમે રાખો તો એ નક્કર ગોળો થઈ જાય. બધી કવચ જ છે ને આ પદાર્થ એનથી બહાર જ છે, એટલે દરેક કવચને કેન્દ્ર પાસે જ ગણવાની. મતલબ આખો નક્કર ગોળો હોય તો એનું બધું દળ અહીંયા લઈ શકાય. દળ તો એની જે તે જગ્યાએ હોય, પણ સૂત્ર વાપરતી વખતે ભલે ગોળો હોય તોય દળ અહીંયા લઈ બીજો પદાર્થ અહીંયા લઈને તમે GM1 M2 upon R સ્ક્વેર વાપરી શકો. આ વાત આપણે આગળના 3.4 જોઈ ગયા. સમાન ઘનતાવાળો પોલો ગોળાકાર કવચ હોય, સામેનો પદાર્થ બહાર હોય તો તમે એવી રીતે કવચને સમજી શકો કે એ કવચ છે જ નહીં અને એ માત્ર એક બિંદુવત કણ જ છે કેન્દ્ર પાસે. એટલે ડિસ્ટન્સ લેવાનું થાય એ આના સેન્ટરથી ઓલા કણ સુધીનું લેવાનું થાય. ગોળા માટે આ મેથડ લાગુ પડે. અત્યારે આપણે પૃથ્વીની ચર્ચા કરીએ તો પૃથ્વી એક્ઝેક્ટલી નક્કર ગોળો નથી. અંદર ક્યાંક પ્રવાહી પણ આવતું હોય, ક્યાંક ઘન પદાર્થ બહુ મોટો વિશાળ ગોળો છે. સાવ ગોળોય નથી આમ જોવા જાવ તો, છતાંય તે દાખલાઓમાં સ્ટડીમાં બધે આપણે એને એક સરળતા માટે નક્કર ગોળો લઈ લઈએ. એટલે પૃથ્વી છે આ અને એ નક્કર ગોળો સમજી લઈએ. પૃથ્વીના દ્રવ્યમાનને ME કહીએ. E સ્ટેન્ડ્સ ફોર અર્થ. અહીંથી ફરતે કોઈ એક અમુક હાઈટે, આ હાઈટ સપાટીથી લેવાય, અંતર સેન્ટરથી લેવાય. એક સ્થળ સિલેક્ટ કર્યું આપણે અહીંથી R અંતરે, ત્યાં કાલ્પનિક એક દળ મૂકી દીધું બિંદુવત. તો ગુરુત્વાકર્ષી બળ GM1 M2 upon R સ્ક્વેર. હું દર વખતે GM1 M2 upon R સ્ક્વેર જ બોલીશ, પણ લગભગ ક્યારે M1 M2 R સ્ક્વેર નહીં હોય. R તો કદાચ એ હશે, બાકી ત્યાં દળ અલગ અલગ જ કીધા હશે. ક્યારેક સ્મોલ m, ક્યારેક કેપિટલ M, ક્યારેક ME, ક્યારેક MP. કોઈ પ્લેનેટનું હોય તો, સનનું હોય તો MS કીધું હોય, ગમે તે ટૂંકમાં અંતરમાં X હોય, D હોય. તમારે ગોખવા માટે બરાબર છે કે GM1 M2 upon R સ્ક્વેર ગોખવાનું, પણ યાદ રાખવા માટે G બેના દળ અપોન બે વચ્ચેનું અંતર, એ ભાવ સતત જાગ્રત રહેવો જોઈએ. હવે આ પદાર્થ ઉપર આના દ્વારા બળ લાગે છે. તમે જાણો છો કે એટલું જ બળ આની ઉપર લગાડતો હોય, પણ ગતિ પૃથ્વીની સાપેક્ષે આ જ કરશે. આટલા નાના બળમાં કઈ પૃથ્વી તો ન ગતિ કરીને ઉપર જવા લાગે. એટલે આપણા મનમાં એવું રહે કે વાંક પૃથ્વીનો છે. હકીકતમાં બે ઇક્વલ હળિયા છે, સમાન મૂલ્યનું જ બળ લગાડે. આ પદાર્થનો પ્રવેગ જોતો હોય તો પ્રવેગ A ઇઝ ઇક્વલ ટુ F/m હોય. બળ જે લાગે એને ભાગ્યા દળ કરું તો આનું દળ ભાગીએ તો પ્રવેગ મળે, તો દળ ભાગું દળ ઉડી જાય. આ જે મળ્યું એ જગ્યાનો ગુરુત્વ પ્રવેગ મળ્યો. જો એ પદાર્થને મેં પહેલેથી અહીંયા રાખ્યો હોત તો આ ડિસ્ટન્સ આવે જે પૃથ્વીની ત્રિજ્યા કહેવાય. તો આરની જગ્યાએ R એટલે સ્મોલ r એટલે કોઈ પણ અંતર, કેપિટલ RE એટલે
ત્રિજ્યા થઈ. જ્યારે કોઈ પદાર્થ સપાટી પર હશે, પદાર્થ કે પદાર્થને જ્યાં રાખ્યો એ સ્થળ એ સપાટી પર હશે તો અંતર છે એ ત્રિજ્યા બરાબર થઈ જાય. એટલે મારા પાસે અત્યારે જીની એક આવી ફોર્મ્યુલા આવી અને પૃથ્વીની સપાટી પર જોઈએ તો તમને હાવ સાચું કહું, આપણે જે 9.8 લઈએ છીએ ને એ આ ત્રણેયની કિંમત મૂકીને જ લઈએ છીએ. આ 6.6710 પૃથ્વીનો 6 × 10 × 24 જેવું દળ, આ 6400 કિલોમીટર ત્રિજ્યા એનો વર્ગ, એટલે અરાઉન્ડ તમને 9.798 સમથિંગ મળે. એટલે એ 9.8 જેવું થઈ ગયું. આ ગુરુત્વ પ્રવેગની ફોર્મ્યુલા. પછી એના પર થોડુંક થિંકિંગ કરીએ છીએ. ગુરુત્વાકર્ષી બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને, પ્રવેગ ઓલવેઝ બળથી ઉત્પન્ન થાય. હું તમે બળ કરીએ પ્રવેગ ઉત્પન્ન થાય અને લોકો પ્રવેગ કહે, પણ ગુરુત્વાકર્ષણ બળ લાગે અને જે પ્રવેગ ઉત્પન્ન થાય એ ગુરુત્વ પ્રવેગ કહેવાય. એટલે ગુરુત્વાકર્ષણ બળ પહેલા મેં લીધું, પછી ભાગ્યા દળ કર્યું, એટલે મારે તારવણી જેવું ન તમને લાગે એટલે મેં અહીંયા ને અહીંયા બધો ગોટાળો કરી નાખ્યો. છેવટે પછી સૂત્ર જ મહત્વનું છે. આ સૂત્ર વાપરી શકાય એટલે આપણે કેટલીક ધારણાઓ રાખી. પૃથ્વીને સંપૂર્ણ ગોળો સમજી લીધો, ઘનતા બધે એક સરખી આખામાં લઈ લીધી, જુદા જુદા બિંદુએ પૃથ્વીને લીધે ઉદ્ભવતા ગુરુત્વ પ્રવેગ અંગે આપણે વિચારવાનું છે. આ તો મેં અત્યારે અહીંયા લીધું, સપાટી પર લઈએ. આવતીકાલે આપણે અંદર પણ જઈશું, બહુ વધારે ઊંચાઈએ પણ જઈશું, આ બધી ચર્ચાઓ કરશું. ગુરુત્વ પ્રવેગનો ટોપિક હાલશે. આપણે પૃથ્વીને અસંખ્ય પોલી સંકેન્દ્રિત ગોળાકાર કવચોની બનેલી કલ્પી શકીએ. અર્થ સમજો તમે. સંકેન્દ્રિત એટલે બધાનું કેન્દ્ર છે એ એક જ જગ્યાએ હોય. નાની કવચ, એની ઉપર ચોંટાડેલી મોટી કવચ, એની ઉપર ચોંટાડેલી એથી મોટી કવચ, એ બધી કવચોનો સમૂહ એટલે નક્કર ગોળો થઈ ગયો. પણ મારે જે સ્થળની વાત કરવી એ બહાર છે. એટલે તમામ કવચ છે એનું દળ કેન્દ્ર પાસે જ લેવાનું. તો આખી પૃથ્વીનું દળ તે કેન્દ્ર પાસે આવી ગયું. એટલે મેં સીધું સૂત્ર વાપરી નાખ્યું, GMEM/r². પ્રવેગ જોતો હોય તો ભાગ્યા દળ કર્યું, દળ ઉડી ગયું. તમારે ધ્યાન રાખવું જોઈએ કયું દળ ભાગવાનું. એ ભાઈ મારે કોનો પ્રવેગ જોતો એનું દળ ભાગવાનું. ઓલા પદાર્થનો પ્રવેગ જોતો છે એ જ્યાં છે ત્યાં, તો એના દળથી બળ ભાગ્યા એનું દળ કરવું એટલે થાય. જો એ સ્થળ મેં સપાટી પર રાખ્યો તો r = RE આવે તો સૂત્ર છે એ આવડું આવી જાત. હવે આના ઉપર થોડી ચર્ચા પણ અંદર આપી છે. પૃથ્વીને જો તમે સંપૂર્ણ ગોળાકાર સમજો તો તમે વિચારી લો કે આ પૃથ્વીનો ગોળો છે, એમાં અહીંયા વધારે હશે કે અહીંયા, એવો કોઈક પ્રશ્ન પૂછે ગુરુત્વ પ્રવેગ. હવે તમને ગુરુત્વ પ્રવેગનું પૂછું તો તમારા મગજમાં છે એ જવાબ નહીં દેવાનો. હવે ફોર્મ્યુલાને ધ્યાનમાં રાખીને જવાબ દેવાનો. તમને ખબર પડવી જોઈએ કે અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ગુરુત્વ પ્રવેગ છે એની કરતા અગાસી ઉપર ઓછો હશે. હલો, કારણ કે આર વધે એમ જી ઘટે. અત્યાર સુધી બધું હકાર્યું ને એ હંબગ હકાર્યું, કાંઈ આપણી પાસે ફોર્મ્યુલા કે આધાર વગર. હવે આમાં જે આવે એ ધ્યાનમાં રાખવાનું. પૃથ્વી જો આખી ગોળ હોય તો તમે અમેરિકામાં હો કે ઇન્ડિયામાં હો કે ઓસ્ટ્રેલિયામાં હો કે ન્યુઝીલેન્ડમાં હો, બધી જ જગ્યાએ ગુરુત્વ પ્રવેગ સમાન જ રહેવાનું. પરંતુ એક બે મુદ્દા નોંધવા જેવા છે કે રિયલ સેન્સમાં પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી. રિયલ સેન્સમાં પૃથ્વી થોડીક આવા ટાઈપની છે. આ ઉત્તર ધ્રુવ હોય, આ દક્ષિણ ધ્રુવ, આ વિષુવવૃત્ત હોય તો અહીંયા આગળ રેડિયસ વધારે છે, અહીંયા દબાયેલી છે ને વિષુવવૃત્ત પાસે ઉપસેલી છે. 21 કિલોમીટરનો ડિફરન્સ છે આની નાની વચ્ચે. એટલે તમે જ્યારે અહીંયા હશો ત્યારે આર વધુ હશે એટલે જી ઓછો હશે, મતલબ વિષુવવૃત્ત પર જી ઓછો હશે. ધ્રુવ પ્રદેશ પાસે આર ઓછો છે એટલે જી વધારે છે. લાંબુ વિચારવાનું નથી, હું તમને ખાલી પૃથ્વીનો આકાર કહું કે એમાં ડિફરન્સ છે ત્રિજ્યા, એ પરફેક્ટ ગોળ નથી. વિષુવવૃત્ત પાસે ફૂલેલી છે, જ્યાં ત્રિજ્યા વધારે હશે એ જગ્યાએ સપાટી પર ગુરુત્વ પ્રવેગ છે સ્લાઇટલી ઓછું હશે. તમે અહીંથી કદાચ ત્યાં આફ્રિકામાં પહોંચી ગયા વિષુવવૃત્ત ઉપર તો તમને કાંઈ આમ ભારે ન લાગવા માંડે. ત્યાં જો કે હલકું લાગે, આર વધે તો જી હલકો લાગે, એટલે તમે કાંઈ આમ ડાયટિંગ કર્યું એવું ન થઈ જાવ. પણ ડિફરન્સ છે એ છે, મારે કહેવું પડે. એમ તો હાલો એવું કાંઈ ન હોય તોય પૃથ્વી તે કાંઈ આમ હાથ ફેરવી તો મજા આવે એવી તો નથી જ તે. ક્યાંક તમને કહું મોટા મોટા હિમાલય જેવા ડુંગરા આવતા હોય તો ક્યાંક હિન્દ મહાસાગર જેવા ખાડાએ આવતા હોય.
પણ ડુંગરા એ વધી વધીને 8-10 કિલોમીટરના હોય, ખાડા એ વધી વધીને એટલા જ હોય. આપણે આવતીકાલે સાબિત કરીશું કે 10 કિલોમીટરમાં 9.8 ને કાંઈ બદલવો પડે એટલો બધો ફેરફાર નથી થતો. બદલાય છે ખરું જ, પણ 0.03 જેવો ફેર પડે 10 કિલોમીટરે. તો 0.03 એટલે આ 80 છે, એને બદલે ત્યાં કદાચ 77 આવે 9 પોઈન્ટ, તો આપણે 9.8 લઈ શકીએ. એટલે આંખ મીચીને ગમે એના પગ મૂકો ને ત્યાં ગુરુત્વ પ્રયોગ 9.8 લઈ લેવાનો, પૃથ્વી પૂરતું. બરાબર છે? આપણે પૃથ્વીને સંપૂર્ણ ગોળાકાર ધારી હોવાથી જીનું મૂલ્ય પૃથ્વીની સમગ્ર સપાટી પરના બધા સ્થળોએ સમાન મળશે. વાસ્તવમાં એવું નથી, એમ હું કહું છું. સંપૂર્ણ ગોળાકાર નથી પૃથ્વી. વિષુવવૃત્ત પાસે થોડીક ઉપસેલી 21 કિલોમીટર થોડીક જ કહેવાય ને. આ કે થોડા સફરજનની સાઈઝની વાત હાલે છે. 6400 કિલોમીટરમાં 21 કિલોમીટર એટલે ફોડકી કહેવાય. તમને કહું સહેજ ધ્રુવો પાસે સહેજ ચપટી છે. ધ્રુવો પાસેની પૃથ્વીની ત્રિજ્યા કરતાં વિષુવવૃત્ત પાસેની ત્રિજ્યા લગભગ 21 કિલોમીટર વધુ છે. આથી ધ્રુવ પાસે જીનું મૂલ્ય સહેજ વધારે હોય. પરંતુ પૃથ્વીની સમગ્ર સપાટી પરના જુદા જુદા સ્થળોએ જીના મૂલ્યમાં જાણાતો તફાવત એટલો બધો અવગણ્ય છે કે વ્યવહારિક હેતુ પૂરતું જી બધે 9.8 લઈ લઈએ. નહીતર ગામડે ગામડે બસ સ્ટેન્ડે લખવું પડે, ગામ ઊંચડીને ગુરુત્વ પ્રવેગ 9.76, ગામડે ગામડે લખવું પડે. આ જીનું પ્રાયોગિક મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર માલુમ પડે છે. એ આમાં કિંમત મૂકો તો તમને માલુમ પડે, તમારે મૂક્યું હોય તો. હવે થોડીક વાત આગળ જવા દઈએ. અમુક સામાન્ય પ્રશ્નો છે, એની હું મારે તમારી સામે ચર્ચા કરવી. પીએમટીનો આ 12મો પ્રશ્ન જુઓ. આર, જી અને સ્મોલ જીના રૂપમાં દળનું સમીકરણ. બરાબર? તો દળનું સમીકરણ અહીંથી તમે જોઈ લો શું થાય. સ્મોલ જી આર સ્ક્વેર અપોન કેપિટલ જી નો થાય. આ કોઈ પ્રશ્ન જ ન કહેવાય ને. તમારે સીધું આને ખોલીને શું કરાય કયો જી? ચોકડી મરાય. બુદ્ધિ તો આને છે હો. જીજી નો એકમ. હવે સ્મોલ જી નો તમને ખબર છે, કેપિટલ જી નો ખબર છે, બનાવી નાખવાનો યાર. પીએમટી નો 35મો પ્રશ્ન. માઇન્ડ વાપરવાનું છે. ઇઝી જ છે. આ તો મને બીક લાગે એટલું કહું, માઇન્ડ વાપરવાનું. એટલું તમે વાપરતા જો. કોણ પહેલા જવાબ આપે? ચાલો. થોડું તમને ચાન્સ આપું છું, થોડુંક માઇન્ડ વાપરવાનું. વજન mg હોય એટલે જો વજન હોળમાં ભાગનો એટલે જી જ હોળમાં ભાગનો, એમ સમજવાનું. આપકા આન્સર 4r. હાલો 4r વાળા હાથ ઊંચો કરે. ઓકે, થોડી ગલતી કરો છો તમે બધા. 3r ઇઝ કરેક્ટ. ઊંચાઈ માગી, અંતર નથી માગ્યું. અંતર તમે 4 ગણું કરો તો આ 16માં ભાગનું થાય. તો અંતર 4 ગણું થાય તો ઉપર 3r આવે ને. આ r હોય તો એટલે હાઈટ તો 3r થાય ને. ધીસ ઇઝ કોમન સેન્સનો ડિફરન્સ. બરાબર? હવે જુઓ, ક્યારેક એવું બને કે આવી ચર્ચા થઈ ગઈ એટલે હવે તમે આ મિસ્ટેક નહીં કરો. બટ ઇટ ઇઝ વેરી વેરી રિસ્કી. પૂછો ક્યું? કારણ કે ત્યાં નવી રીતે પૂછશે ને કાંઈક. તો હતી તો હાવ તમારા હાથની જ વાત. તો મારે ગેસ થોડુંક આપણે ધ્યાન રાખવું પડે કે ના રાખવું પડે? ટેક્સનો 5મો. કેટલો રાજી થઈ ગયો. એ સારું નથી. આ માટીન પથરા છે ને એ ઘણું સારું છે. પૃથ્વી જો સોનાની બનેલી હોત તો લંકા માટીની બનેલી હોત ને, તો એની કિંમત વધારે હોત ને. તો હોનાની ડમરીયું ચડતી હોત, કોઈ સામે ન જોવે, કોઈ વેલ્યુ જ ન હોત. પણ ભગવાને જે કર્યું એ સારું છે. તમે ખોટી લાલચમાં ન રહ્યો. તમને હું બતાવીશ કે હું દશા થાય. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જે છે પૃથ્વીની સપાટી પર એ Gme/re² છે. હવે એમ સમજો તમે, આ કદ ગુણ્યા ઘનતા થાય 4/3 πr3 ઘનતા. અત્યારે માટીની બનેલી તો માટીની ઘનતા લેવાની, લોખંડની બનેલી હોય તો લોખંડની ઘનતા લેવાની, સોનાની બનેલી હોય તો સોનાની ઘનતા લેવાની. આ એક નવું સૂત્ર તમને આપે છે. સપાટી પર ગુરુત્વ પ્રવેગ આ ગયા એટલે 4/3 પાઈ
કેપિટલ જી, આર ઈ અને રો. આ તો પૃથ્વીની સપાટી પરની વાત હાલે છે અને પૃથ્વીની જ વાત હાલે છે. બાકી તમને કહું કે બીજો કોઈ ગ્રહ હોય તો ઈ ગ્રહની ત્રિજ્યા લેવાની, ઈ ગ્રહ જે પદાર્થનો બનેલો હોય એની ઘનતા લેવાની. આ તો કઈ ફરક પડવાનો નથી. 4/3 પાઈ તો મેથેમેટિક્સ છે. જી અખિલ બ્રહ્માંડની અંદર કોન્સ્ટન્ટ છે. તમે આના ઉપરથી તમને આમ કઈ ખબર પડે કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે એ સ્થળ ઉપર આધારિત છે? તમે અહીંયા છો કે અહીંયા છો એના પર આધારિત છે. ગુરુત્વ પ્રવેગ ઉત્પન્ન કરનાર પાલટી પૃથ્વી છે આ કેસમાં. તમે ચંદ્ર આજુબાજુ ગયા હો તો આ ચંદ્ર લેવાનો હોય, અને અહીંયા કે અહીંયા ગુરુત્વ પ્રવેગ જેને કારણે ગુરુત્વ પ્રવેગ ઉત્પન્ન થાય છે એનું દળ, એની ત્રિજ્યા આવે. જી તો કોન્સ્ટન્ટ છે. માનો કે હું તમને પૃથ્વીની જ વાત કરું ને મારા એક હાથમાં કીડી ને એક હાથમાં હાથી હોય, એટલે તમે મને શું સમજો છો? હું કઈ ડાયનોસર નો અવતાર છું? પણ છતાંય હાલો ને, આપણે એક હાથમાં કીડી ને એક હાથમાં હાથી હોય. જોજો કીડી કરતા હાથીનું દળ વધારે, આ તો તમને ખ્યાલ રહે એટલે કહી દો. તો કોનો પ્રવેગ વધારે છે? કેવી રીતે સમાન? હા, આ તો પૃથ્વીનું લેવાનું હોય. મતલબ પદાર્થ જે ગતિ કરતો હોય એની સાઈઝ કે એના શેપ ઉપર આધારિત નથી ગુરુત્વ પ્રવેગ. ખ્યાલ આવે છે? ગુરુત્વ પ્રવેગનો સર્જનહાર જે હોય, કાં પૃથ્વી હોય કોઈક બીજો ગ્રહ હોય, એ એની આજુબાજુ ગુરુત્વ પ્રવેગ ઉત્પન્ન કરતો હોય તો એ જે તે સ્થળે કેટલો છે એ જાણવાનું, અને એના પોતાના દળ ઉપર આધારિત હોય. સ્થળ જો સપાટી હોય ત્રિજ્યા લઈ લેવી, નહીતર જે અંતર હોય એ લેવાનું. સાચું સૂત્ર આ છે. આ સ્પેશિયલ કેસ છે. સપાટી માટે ત્રિજ્યા લેવાની, કારણ કે તો સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ રેડિયસ બની જાય. ઓકે, આ કેસની અંદર આપણી પાસે ઘનતાના સ્વરૂપમાં બીજું સૂત્ર આવ્યું. કોઈ પણ બીજો ગ્રહ લઈ લો, એની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ, તો ઈ ગ્રહની રેડિયસ લેવાની અને ઈ ગ્રહનું જે દ્રવ્ય હોય એને ઘનતા લેવાની. હવે આમાં દાખલો તો બની જ જશે. આ 6.67 10 - 11 આ છે આ 6400 કિલોમીટર છે ને, 6. કાંઈ વાંધો નહીં, 6400 કિલોમીટર. ઘનતા તમને 19.3 × 10⁻³ આપ્યું. તમે ગણતરી કરશો ને લગભગ જીનું મૂલ્ય 34 પોઈન્ટ સમથિંગ આવશે. કદાચ સોનાની બનેલી હોત, પણ એ સોનું કામનું શું? તમે એક વખત જિંદગીમાં પડ્યા ને એટલે પૂરું. અત્યારે 9.8 પડીએ તો ટાંટિયા ભાંગી જાય છે. તો કાંઈ બીજેથી નથી, પથારીમાંથી જ માણસ પડે કે ન પડે? એટલે 213 લગભગ અલગ અલગ હાડકા છે ને તમારે, આવ્યું કાંઈ પણ 13 ભાંગી જાય. તમે વિચાર તો કરો, હેવી પ્રવેગથી પડવાનું થાય. એની કરતા જે છે એ સારું. હું તો એમ કહું, પછી તમારી ઈચ્છા ભાઈ. 34.49 આવ્યું. મૂલ્ય સાથે કોઈ મતલબ નથી. આ તમને પ્રશ્ન પૂછે તો જી તમારી પાસે આવા સ્વરૂપે પણ હોઈ શકે, દળ ન હોય તો ઘનતા અને ત્રિજ્યા સ્વરૂપે આવે. હવે અમુક પ્રશ્નોની ચર્ચા કરીએ આપણે. આ રિલેટેડ છે એની અંદર. દાખલા તરીકે E2 છે, એક્સ્ટ્રા પ્રશ્ન. એક્સ્ટ્રા બધું એક્સ્ટ્રા જ છે ને યાર તમારા. ધારો કે કોઈ નવો ગ્રહ પૃથ્વી જેટલી જ ઘનતા ધરાવતા પદાર્થનો નવો ગ્રહ શોધવાનો, એની ઘનતા પૃથ્વી જેટલી જ છે, પરંતુ એનું કદ પૃથ્વીના કદ કરતા 3 ગણું છે. તમને ખબર પડે કદની ફોર્મ્યુલા છે 4/3 પાઈ આર ઘન હોય તો કદ 3 ગણું થાય તો રેડિયસ છે એ 3 નું ઘનમૂળ જેવી થાય ને. હલો, ઘનમૂળ કેમ લખાય? આમ કરાય ને. એટલે ત્રિજ્યા આની 6400 હોય તો એના કરતા આટલા ગણી હશે ઓલાની, જેથી કરીને ઘન થાય ત્યાં 3 ગણી કદ થાય. તો એ પ્રમાણે તમે સૂત્ર વાપરી નાખો. ગુરુત્વ પ્રવેગ તમારે શોધવું હોય તો અહીંયા આર છે એની જગ્યાએ 3 ના ઘનમૂળ આર એમ લખીને પછી વર્ગ કરી નાખો, સાદુરૂપ આપો ને તો તમને 14.14 જેવું મળી જશે, જે 9.8 મળે છે એને બદલે. પછી E3 કરી નાખજો. E4 મસ્ત છે, જસ્ટ ડિસ્કસ કરવા જેવો પ્રશ્ન છે. 300 ગ્રામની એક કેરી, બરાબર લખ્યું છે. કેરી નોર્મલી 300 ગ્રામ 500 ગ્રામની હોય.
આંબાના ઝાડ પરથી નીચે પડે છે, તો કેરીનો પૃથ્વી તરફનો પ્રવેગ થયો તથા પૃથ્વીનો કેરી તરફનો પ્રવેગ થયો. બે હામામાં બળ લગાડે તો હામામાં પ્રવેગી ઉત્પન્ન તો થાય જ તે. તો પહેલા તમારે શું કરવાનું? બળ ગોતી નાખવાનું. G(m)(m)(e)/r². બધું તમને આપ્યું. આ કેરીનું લઈ લેવાનું 300, આ પૃથ્વીનું લઈ લેવાનું, આ બે વચ્ચેનું અંતર લઈ લેવાનું. એ ત્રિજ્યા જ લેવાના. આંબો કેટલો ઊંચો હોય? હલો, અહીંયા ધરાક આંબાની ડાળ એટલે કઈ એટલા 5-10 મીટર થોડું ઉમેરવાની જરૂર પડે. 6400 કિલોમીટર હોય એની સાપેક્ષે 5-10 મીટર જવા દેવાનું. કેરી હાવ યઠે ટીંગાણી એમ સમજવાનું. એમ જ સમજવાનું ને. તો હું 10 મીટર લઈને તમે કરવાના એમ કયો છે કે ખીખી ખીખી શું કર્યા કરો છો વાતમાં. હવે આ બળ મળે એને ભાગ્યા તમે કેરીનું દળ લ્યો તો કેરીનો પ્રવેગ મળે, એને ભાગ્યા તમે પૃથ્વીનું દળ લ્યો તો પૃથ્વીનો પ્રવેગ મળે. બળ તો ધારો કે બળ 100 ન્યૂટન છે ફોર એક્ઝામ્પલ, હાલો અમસ્ત ઉદાહરણ તરીકે. તો કેરી ઉપર પૃથ્વી લગાડે કે પૃથ્વી ઉપર કેરી લગાડે, બળ તો સરખું જ હશે. એ તો ગુરુત્વાકર્ષણનો નિયમ કે છે, પરસ્પર ક્રિયા, એટલે બળ તો સેમ જ છે. હવે બે ઉપર કેરી ઉપર બળ લાગે એને ભાગ્યા કેરીનું દળ કરીએ એટલે કેરીનો પ્રવેગ મળે, ભાગ્યા પૃથ્વીનું દળ લઈએ તો પૃથ્વીનો પ્રવેગ મળે. તો પૃથ્વીનું દળ તો બહુ જાજુ એવું છે એટલે એનો પ્રવેગ જો 10⁻⁻ કેટલો મળ્યો? 25 કે એવો મળ્યો. અને આનો તો 9.8 જ મળવાનો. હલો, આ તો પૃથ્વીની નજીકનો, એ તો આપણે 9.8 ગણેલો જ છે. આ ટેક્સનો MCQ 13મો, ધ્યાન બધાનું. ઘનતાની વાત આવે એટલે ફોર્મ્યુલા બદલી નાખવાની મોટા. 4/3 πg(r)ρ ફોર્મ્યુલા કરી નાખવાની. બે ગ્રહ છે, ત્રિજ્યા r1 r2, ઘનતા ρ1 ρ2, તો સપાટી પરના ગુરુત્વ પ્રવેગનો ગુણોત્તર બરાબર છે. r1 ρ1 r2 ρ2. AIEEE માં પૂછાયેલો, બોલો 14મો. કહી દો, પૃથ્વીની સરેરાશ ઘનતા કોના સમપ્રમાણમાં? હા, મુદ્દો દેખાતો. સમપ્રમાણ, વ્યસ્ત પ્રમાણ, આધારિત નથી વગેરે. હલો બોલો, સીધું સમપ્રમાણ જ છે ને, ρ અને G. PMT 24. નવા શોધાયેલા ગ્રહની ઘનતા પૃથ્વીની ઘનતા કરતા બમણી છે. એટલે ઘનતા બમણી, પૃથ્વીની ત્રિજ્યા r હોય તો નવા શોધાયેલા ગ્રહની ત્રિજ્યા કેટલી હશે? તમારે શું કરવાનું? G સમાન છે તો r અને ρ નો ગુણાકાર સમાન થયો. તો r અને ρ નો ગુણાકાર સમાન એટલે અચળ, તો બે વ્યસ્ત પ્રમાણમાં છે, કરી નાખવાનું. એ માથા પછી કરવાની જાતે જ તે. પછી PMT નો 25મો. ધારો કે નવા શોધાયેલા ગ્રહની ઘનતા પૃથ્વીની ઘનતા જેટલી સમાન છે, ઘનતા સમાન છે, ત્રિજ્યા પૃથ્વી કરતા 3 ગણી છે, તો ગુરુત્વ પ્રવેગે 3 ગણો થાય ને. પછી તો ઘનતા સમાન છે, આ બેના ગુણાકારના સમપ્રમાણમાં હોય. ઓકે, કેવા સિમ્પલ બધા પ્રશ્નો છે. અમુક તો થોડુંક વિચારી શકાય એટલા માટે હોમવર્કમાં આપો. હવે થોડું ચેન્જ એ કરશું. કોઈ પણ ફોર્મ્યુલા હોય એમાં આને વધારીએ કે આને વધારીએ તો આમાં કંઈક ફેરફાર તો થાય જ તે. પણ તમે જાણો છો કે 1 હોય તો સમપ્રમાણમાં ચેન્જ થાય. યાદ છે તમને 9% સુધી આપણે કેટલા ટકા ફેરફાર કરીએ તો કેટલા ટકા ઓલામાં થાય ને એવું બધું કરી ગયા છીએ. K = p²/2m માં સ્ક્વેર હોય તો ડબલ ટકા થાય, આમાં 3% વધે તો આમાં 6% વધે. પણ P = mv હોય અને v 2% વધે તો 2% જ વધે. હવે વધે કે ઘટે તો પછી જોવાનું ને. વ્યસ્ત પ્રમાણ હોય તો ઉલટી અસર થાય, આ 2% વધે તો આ 2% ઘટે. ઘાત ન હોય તો ઇક્વલ ટકાવારી રહે, વર્ગ હોય તો ડબલ ટકાવારી થાય, રૂટ હોય તો અડધી ટકાવારી. આવું શીખવાડેલું છે, ખબર છે. t બરાબર ધારો કે 2π√L/g હોય તો આ 4% વધે તો આ 2% વધે, કારણ કે રૂટ હોય તો અડધો ટકા કરવાના. આ 4% વધે તોય આ 2%, પણ આ વધે તો આ ઘટે. તો છેદમાં હોય તો ઘટે, અંશમાં હોય તો વધે, એવી તો સેન્સ હોય જ આપણને. તો એવા કેટલાક પ્રશ્નો તો મોઢે નહીં થઈ શકે. આ તો 60% છે એટલે આમાં મોઢે નહીં થાય. આમાં શું કે છે? પૃથ્વીનું સંકોચન થઈને ત્રિજ્યા હાલની ત્રિજ્યાના 60% થઈ ગઈ. હાલમાં ગુરુત્વ પ્રવેગ છે એ Gme/re² થાય સપાટી પર, અને નવો જે થશે એ Gme/π²
0.6 RE સ્ક્વેર આમ કરવાનું. હલો, 60% થઈ ગયું RE નું તો 0.6. મોટા 40% ઘટે એમ કહેતો 60% થઈ કહેવાય. RE નું 40% ઘટે, આપણે તો રહી કઈ ત્રિજ્યા અત્યારે છે કઈ લખવાની ને. આ અવડી મોટી પૃથ્વી હોય એ અવડી થઈ ગઈ હોય તો હવે ગોતીએ તો આ જ લેવાની આવે ને એમ કહું. તો અહીંયા 0.6 RE છે ને આ છે એ RE છે. આ ઉપરવાળું છે ને આ વાળું છે. તો આ GE બાય 0.36 આવ્યું. બાકી તો GME પણ RE સ્ક્વેર તો આ જ છે. ઇટ ઇઝ એકચ્યુઅલી 25/9 G. હલો, કેમ તમે ઉપર 100 લઈ જાઓ? 100 ભાગ્યા 36 ચારે ભાગાકાર કરો 25/9 નો આવે. તો 25/9 એટલે વૈધો છેદમાં નાનું છે. તો પછી ચેન્જ કેટલો થયો? તો G ડેશ માઇનસ G કરો એટલે મળી જાય તમને. G ડેશ 25/9 માઇનસ G એટલે 25 માંથી 9 જાય તો 16/9 G. એના ઉપરથી કેટલું વધ્યું અને એને ગુણ્યા 100 કરો એટલે ટકામાં જવાબ મળે. એટલે જ્યારે 9% થી ઉપર કોઈ પણ રાશિ ચેન્જ કરવામાં આવે ત્યારે આપણી સિસ્ટમ એ જ છે કે જૂની નવી ગોતીને બાદબાકી કરી નાખો એટલે કેટલો વધારો કે ઘટાડો એ મળે અને 100 ગુણો એટલે ટકામાં મળે. બરાબર છે, આ તો જાણીતું જ છે. નાના ટકા હોય તો મોઢે થઈએ કે જો આમાં કેટલા ટકા છે, આ તો ઈનું જ છે 6.1 ઈનો જ થયો. 40% પૃથ્વીની ત્રિજ્યા હાલની ત્રિજ્યાને 40% થઈ જાય છે. આ થઈ જાય છે તો 0.4 અહીંયા કરવાનો આવશે. પણ 40% ઘટે એમ કે 0.6 જ રહે. જો આ ટેક્સ ન્યુમેરિકલ 7મો. એટેન્શન, ત્રિજ્યા અને દળ બંનેમાં 1%નો ઘટાડો. સાંભળો, આ 1% ઘટે તો આ 1% જ ઘટે. આ 1% ઘટે તો આ 2% વધે. હલો, એમાં વધવાનો જવાબ આવે. સ્ક્વેર છે એટલે ડબલ આવે પણ એમાં જવાબ વધવાનો આવે. આ ઘટે તો આ વધે. તો નેટ રિઝલ્ટ એમ નામ ખબર ન પડે. 1% વધે. ગોતવું હોય તો ગોતી શકાય, એમાં કઈ મેથડ વાપરવામાં વાંધો નથી. પણ તમને તો શોર્ટકટ આપીએ તમારે જલ્દી થાય ને. બાકી નહીતર તમારે શું કરવું પડે ખબર? આ જી ઓરિજિનલ છે એ આ છે ચેન્જ કર્યા વગરનો. અને પછી જી ડેશમાં આ 1% ઘટે એટલે 0.99 ME રહે. આ 1% ઘટે એટલે 0.99 RE એનો પાછો સ્ક્વેર થાય એટલે આ 1/0.99 વધે. બાકી વધ્યું તો જી જ વધ્યું, GME પણ RE સ્ક્વેર. 1.99 ઉડી ગયો સોડાસમાં એટલે આ 1.01 જેવું થાય. તો ચેન્જ કેટલો થયો? બાદબાકી કરશો એટલે 0.01 G જેટલું થયું. તો ડેલ્ટા G અપોન G કરો, 0.01 ને ગુણ્યા 100 કરો એટલે થઈ ગયું 1%. સમજ પડી? ગણતરી કરો તો એ જ આવે પણ શોર્ટકટમાં સારું પડે ને. મોટા આવ્યું 1%. હવે જુઓ દાખલા તરીકે તમે મોઢા ઊભા કરી 7.1 છે, આપો જવાબ. લ્યો, આવી ગયો? નીચે જો નથી દેવાનો. દળ અને ત્રિજ્યા બેમાં 2 નો ઘટાડો કરો. મોટા આમાં 2 નો ઘટાડો કરો તો 2% ઘટે. આમાં 2 નો ઘટાડો કરો તો 4% વધે. 4% વધે ને 2% ઘટે તો નેટ શું થાય? 2% વધે. એવું બધું ફાવેગા કે નહીં ફાવેગા? ઓકે, તો એ કરેગા. આ એમ નામ ન કહીએ કોઈ SLP નું 15મું. 0.5% ત્રિજ્યા ઘટે છે તો એની કરતા ડબલ ટકા જી વધે. ડબલ ટકા એટલે 1%. આ એક ટેક્સનો 8મો. આમ કઈ બહુ એટલો બધો જરૂરી નહીં પણ તમને મેથડ ખ્યાલ આવે એટલે હું કરાવું છું. પછી ભવિષ્યમાં તમે નહીં કરો તો ચાલશે, એવું તમારે ચોકડી બોકડી મુકાય. પણ જસ્ટ કંઈક આવું પૂછ્યું. આ ક્યારેક આવા બધા છે ને IITમાં કે એમાં ગમે એને પૂછ્યા હોય એને એટલે આપણી ટેક્સમાં એવા હારા વીણી લઈ લીધેલા છે તો આપણે લઈ લઈએ. એમ સાબિત કરો કે પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈએ એટલે ટૂંકમાં આ RE જેટલી ઊંચાઈએ વાત કરે છે. આવેલ સ્થળે જીમાં ફેરફાર. પહેલા તો અહીંયા જી હોય કેટલો? તો કે GME બાય R² હોય. એમાં અંતર સાથે ફેરફારનો દર એટલે આ કરવાનું dg/dr. ફેરફારનો દર એટલે વિકલન. મોટા R² એટલે R⁻² છે. તમે આમ વિકલન કરવા જાઓ તો ઘાત હોય આગળ આવે, એક ઘાત ઘટે એટલે આનો આન્સર આવે -2 GME બાય R³ આવે. -2 અને આ R⁻³ નીચે આવ્યું. GME તો પડ્યું રે.
ઈ ફેરફારનો દર ભાગ્યા સપાટી પરનો જી એનો ગુણોત્તર કે છે. તો ડીજી બાય ડીઆર અપોન જી આ માગે છે. પણ ડીજી બાય ડીઆર ક્યાં? આર બરાબર 2 RE થાય ત્યાં. એ ત્રિજ્યા જેટલી ઊંચાઈ કે એટલે સ્મોલ આર બરાબર 2 RE થાય. એટલે તમારે અહીંયા 2 RE મૂકવાનું. તો -2 GME આ 8 RE ક્યુબ થાય ને મોટા. 2R મૂકું ને એનો ઘન કરું તો આ આવશે -1/4 GME બાય RE ક્યુબ અને આ આવશે GME બાય R સ્ક્વેર. સ્ક્વેર સ્ક્વેર ગયા, GME ગયા તો -1/4 RE આવ્યું. એટલે ટૂંકમાં કશું છે નહીં. એ સચ તમને એના ફેરફારનો દર ગણતા ફાવવું જોઈએ. ત્રીજા જેટલી ઊંચાઈ તો એ લખતા ફાવવું જોઈએ કે આ 2 RE થાય. કોમન સેન્સ જ છે. નેક્સ્ટ ટેક્સનો ત્રીજો જુઓ અને જવાબ આપો. મારે કોઈ ગણતરી નથી કરવી, એમનામ જવાબ જોઈએ છે. ઓલો હુઈ ગયો. હે એટલું બધું ક્યાં ચિંતન મનન કરવાનું છે એની અંદર? ચિંતન મનન તાળી દે. આન્સર કોઈને આવે છે? વ્યાસ જેટલી ઊંચાઈ કીધી એટલે ખબર પડે કે આર તમે 3 ગણો કરો સપાટી કરતા. સપાટીમાં RE હોય, ઉપર 2 RE એટલે ટોટલ 3 RE થયું. તો તમે આર ને 3 ગણો કરો તો 9મો ભાગ થાય. તો 9.8 હોય પૃથ્વી પર, એનો 9મો ભાગ એક આજુબાજુ જ વેલ્યુ આવે ને. શું ગણતરી કરવાની હોય માર્ગેશ? શું આવશે જવાબ? ધેન 3.4 રિલેટેડમાં જુઓ જરા. નીચેનામાંથી કયો આલેખ ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય અને પૃથ્વીની સપાટીથી અંતરનો સાચો સંબંધ દર્શાવે? અંતર આવડું આ સૂત્રમાં અહીંયા ઘટે એ તો નક્કી જ છે. કાંઈ ન કરો તો યાર ભલા માણસ એમને ઘટે એવો એક જ છે. હાલે હું મળે. આ એક SLP નો એક્ઝામ્પલ પહેલો છે. લઈ લઈએ એમ આપણે. ક્યાં તમારે કોઈ દી એવું હિસાબ રાખ્યો તારે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ M દળ અને R ત્રિજ્યાનો એક લોખંડનો ગોળો છે. એમાંથી R વ્યાસનો એટલે R/2 ત્રિજ્યાનો એક ગોળો કાપી લીધો. હવે એક વસ્તુ વિચારો કે આ ઓરિજિનલ ગોળો હોય કે જેનું દળ M છે, રેડિયસ R છે. ઓકે, આ ત્યાર જ થાય. અને અહીંથી D અંતરે કોક એક સ્મોલ m વાળો રાખ્યો છે. તો આખો ગોળો હોય તો ગુરુત્વાકર્ષી બળ Gm1m2/d² આવે. એને બદલે એને એટલું સોડિયું કાપી નાખ્યું. એટલું R/2 રેડિયસ વાળું મોટા. યુ અન્ડરસ્ટેન્ડ? કે તો પછી ઈ એકલો આ જે બળ લગાડે એટલું બાદ કરી નાખો. બાકીનો ભાગ જે વધ્યો આ ઈ કેટલું બળ લગાડી મળી જાય. તો આપણે જે શોધવાનું છે એ નથી આખા ગોળાનું ગોતવાનું, નથી આ કાઢી નાખ્યો એનું ગોતવાનું, રહી ગયો એનું ગોતવાનું છે. તો આખો લગાડે એમાંથી ઓલું નાની ગોળી લગાડે એ બાદ કરી નાખો એટલે બાકીના ભાગનું મળી જાય. કન્સેપ્ટ સમજાઈ ગયો? હવે ઓલું જે બાદ કરવાનું છે મોટા, એનું દળ આખા કરતા આઈડો ઓછું તો હશે પણ કેટલું હશે? આઠમા ભાગનું. યસ. ડોળા કેમ કાઢો? એટલે 4 કદ એટલે 4/3 πr ઘન હોય. દળ એટલે કદ ગુણ્યા ઘનતા આવે V × ρ.
ઘનતા તો આખું હોય કે આ કાઢેલું હોય કે બાકી વધેલું સોડ્યું હોય, ઘનતા તો એના એ પદાર્થની જ છે. તો તમારે તે જ જોવાનું કે આર અડધો હોય તો કદ જે છે એ 8મા ભાગનું થાય, કદ 8મા ભાગનું એટલે દળ 8મા ભાગનું થયું. તો આ ભાગ જે આપણે બાદ કરવાનો છે એ m/8 થશે. સામે તો આ એમ જ છે. આની ઉપર લગાડી બાદ કરી રહ્યો છું એટલે પછી બાકીનાનું બળ વધશે. ધારો કે આખાનું 100 ન્યૂટન હોય, આનું 30 ન્યૂટન હોય તો 70 રહે ને બાકીનાનું, એમ કહું છું. એટલે બાદ બાકી કરી રહ્યો છું, બીજું કાંઈ નહીં. એમાં અંતર કેટલું લેશું? અહીંથી અહીંયા લેવાનું મોટા, તો d-r/2 નો વર્ગ લેવાનો, સાદુરૂપ આપી દેવાનું, આન્સર આવશે. કન્સેપ્ટ તો એટલો જ છે કે આખાનું બળ ખબર છે, આ નાના ગોળાનું બળ ખબર છે, એ કાઢી નાખો તો બાકીનો જે વધે પોર્શન એનું બળ મળી જશે. ઇઝી? ઓકે, ગુડ. કેટલું તમને આવડવા માંડ્યું તો જુઓ તમે. તમને ખબર નથી કે તમારામાં કેટલી મેઘાવી પ્રતિભા ખીલી ઉઠી છે અત્યારે. આ ફકરો વાંચવાનો છે, SLP એક્ઝામ્પલ છે. ફકરો એ ઇમ્પોર્ટન્ટ છે. જુઓ તમે, ફકરો વાંચવો અને ફકરા મારવા એમાં ફેર છે. આપણે જાજુ તો પેરેગ્રાફમાં એમ કે છે કે સમુદ્રમાં આવતી ભરતીનું કારણ ગુરુત્વાકર્ષણ છે. ભરતીનો ઓટને આવે ગુરુત્વાકર્ષણ. તને પાર્થ ખબર છે? ખબર છે? નહીં? સમુદ્રમાં ભરતી આવે એ ખબર છે? ગુરુત્વ બળ સૂર્ય અને ચંદ્રનું એનું બધું એમાં ભાગ ભજવતું હોય, પણ તમારી માન્યતા અથવા તમને ક્યાંક જાણ્યું હોય તો ચંદ્ર ઉપર આધારિત છે કે સૂર્ય ઉપર? ખબર છે તમને? ભરતી અને ઓટ છે એ કોના ઉપર આધારિત છે? ચંદ્ર ઉપર. હવે એકચ્યુઅલી સૂર્ય 175 ગણું વધારે બળ લગાડે. ધારો કે આ પૃથ્વી છે, અહીંયા ક્યાંક ચંદ્ર હશે ને ક્યાંય આગે સૂર્ય હશે, એનું માસ વધારે એટલે આઘો હોવા છતાંય એ જાજુ બળ લગાડે. તો ભરતી એના ઓટ થાય સમુદ્રમાં, બળ જાજુ સૂર્ય લગાડે તો અસર જાજી ચંદ્રની શું કામ? એનું કારણ છે કે એકચ્યુઅલી એફ સૂર્યનું જે છે ઇટ ઇઝ 175 ટાઈમ્સ એફ ચંદ્રનું છે, વધારે છે ટૂંકમાં સૂર્યનું. પરંતુ ભરતી અને ઓટ માટે બળ કામ નથી કરતું, બળનો અંતર સાથે ફેરફારનો દર કામ કરે. હવે ધારો કે આ સૂર્ય કે ચંદ્ર લઈ લો, આ એમ આપણે ભરતી જે થાય એ પાણીનું દળ લઈ લે. આ કોના વચ્ચેના બળની વાત હાલે? ચંદ્ર અને સમુદ્રનું પાણી, સૂર્ય અને સમુદ્રનું પાણી. એની વચ્ચે આ r² હોય, આ f હોય, તો df/dr તમે લો તો હમણાં કર્યું એમ -2 gmm/r³ આવે. કહેવાનું તાત્પર્ય એ છે કે m/r³ ના સમપ્રમાણમાં છે, r² ના નહીં. ભરતી માટે જવાબદાર બળ f નથી, f નો અંતર સાથે ફેરફારનો દર જવાબદાર છે, તે df/dr. હવે તો વિચારો, સૂર્યનું દળ વધારે છે ઓફકોર્સ, પરંતુ એનું અંતર જે છે એ વધારે છે, તો એનો ઘન પાછો તમે લ્યો એટલે સૂર્યનું m/r³ અને ચંદ્રનું m/r³ ને સરખામણી કરવા જઈએ તો ચંદ્રનું વધી જાય, કારણ કે એનું દળ ભલે ઓછું પણ એનો r નાનો ને, પૃથ્વીથી ચંદ્ર નજીક છે ને, એનો પાછો ઘન આવે એટલે આ જેમ નાનો એમ બળ વધી જાય. એટલા માટે ચંદ્રનો પ્રભાવ વધારે છે. એનું રીઝન જ છે કે m/r² પર આધારિત નથી, m/r³ પર આધારિત છે. એટલે સૂર્યનો એમ વધુ પણ એનો r એટલો બધો વધુ કે એની ઇફેક્ટ ઘટી જાય. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? હવે 3 પ્રશ્નો એમણે પૂછ્યા છે જમણી બાજુમાં. પહેલો પ્રશ્ન, સમુદ્રમાં આવતી ભરતીમાં સૂર્યનો ફાળો વધુ હોય છે કે ચંદ્રનો? ચંદ્રનો. દૂસરા પ્રશ્ન, m/r³ નું મૂલ્ય ચંદ્રનું વધારે છે કે સૂર્યનું? ચંદ્રનું. એટલે ભરતીમાં ચંદ્રનો ફાળો વધારે છે. સૂર્ય અને ચંદ્ર વડે પૃથ્વી પર લાગતા બળની સાપેક્ષ પ્રબળતા કેટલી? તો સૂર્યનું બળ છે 175 ગણું લાગે ચંદ્ર કરતા. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન, NCERT કોર્નર પહેલો પ્રશ્ન, એના 3 પેટા પ્રશ્નો છે. એમાં એ, પોલો નળાકાર અંદરની બાજુ વિદ્યુત ભારને મૂકીને વિદ્યુત ક્ષેત્રથી અલગ કરી શકે. હમણાં આપણે વાત કરી હતી મોર્નિંગમાં કે તમે પેક કરી દો તો ચાર્જ છે એ બીજાથી અલગ પડી જાય, મતલબ બહારથી પછી કોઈ હળી ન કરી શકે. તો શું તમે કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષણની અસરથી બચાવવા માટે પોલા ગોળામાં મૂકીને એને હાંચવી શકો? તો આપણે ના પડી કે એમાં બહારથી તે અસર થતી હોય.
બી, પૃથ્વીની ફરતે પોતાની કક્ષા પર ભ્રમણ કરી રહેલા નાના અવકાશી સ્ટેશનમાં બેઠેલ એક અવકાશ યાત્રી પર ગુરુત્વાકર્ષણની અસર થતી નથી થવાનું. એનું કારણ એ છે કે આ પૃથ્વી અને આ અવકાશ એટલું બધું નાનું છે કે બળ નહીવત છે. ઓલો ભાઈ ટેસ્ટથી ખાઈ પીવા આંટા મારે અવકાશમાં, એને કોઈ અસર થતી નથી, ફ્રી ફીલ કરે છે. જો પૃથ્વીની આસપાસની કક્ષામાં અવકાશી સ્ટેશનનું કદ પ્રમાણમાં મોટું લેવામાં આવે તો શું થાય? અહીંયા પૃથ્વીનું ઓલું અવકાશી સ્ટેશન ખૂબ મોટું લ્યો તો પછી પૃથ્વીનું બળ લાગે એ કંઈક નોંધપાત્ર લાગે, તો ઓલા ભાઈને એની અસર થશે. દળ હાવ નાનું હશે તો અસર લગભગ આપણે બધા ઉપર પૃથ્વીની અસર છે જ તે, પણ આપણે હાલતા ચાલતા કંઈ ફીલ નથી થતું કે મારી હેરી ખેંચ્યા જ કરે, એવું આપણે થતું નથી. સી, તમારે સારું છે કોઈનું નામ નથી ને પૃથ્વી, 12થમાં તો અમારા નામે છે. તમે સી, તમે આવડું આત્ય ભરતી ઓંટવાળું, તમે પૃથ્વી પર સૂર્યના કારણે લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને પૃથ્વી પર ચંદ્રને કારણે લાગતા ગુરુત્વાકર્ષણ બળની સરખામણી કરો તો સૂર્યનું ખેંચાણ 175 ગણું છે, બરાબર? મને ખબર છે. જો કે ચંદ્રના ખેંચાણની ટાઇડલ અસર એટલે ભરતી ઉપરની અસર સૂર્ય કરતાં વધુ હોય. શા માટે? તો આપણે કહેવું ને કે એમાં એફ નહીં, ડીએફ બાય ડીઆર ભાગ ભજવે, અને એમાં જોવા જાવ તો એમ બાય આર સ્ક્વેર નો એમ બાય આર ક્યુબ આવે, તો એમ બાય આર ક્યુબ પાછો ચંદ્રનો વધી જાય છે, એટલે ચંદ્રની ઇફેક્ટ વધારે છે. એના બધા જવાબો તો છે જ. હવે AIEEE નો 11મો પ્રશ્ન જુઓ જરા. છે ને વિચિત્ર? ગુરુત્વાકર્ષણ બળ અંતરના એનિમી ઘાતના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે તો સૂર્યની આસપાસ આર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા ગ્રહનો આવતકાલ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. આઈડિયા આપો તો હું કંઈક સ્ટાર્ટ કરું, બાકી આ બેઠા રહીએ કંઈ નથી. ધારો તમને મેં હોમવર્ક બધું તમે કંઈક માથા પચીત કરશો કે નહીં? આ ટ્રાય, બીજી ટ્રાય, ત્રીજી ટ્રાય. કાર્તિકભાઈ ફરે તો હું આમ આવર્તકાલ ક્યાંથી મળી તમને ખબર જ છે, આપણે ઘણાને ફેરવી જોઈએ. આવર્તકાલ ક્યાંથી મળી તમને ખબર હોવી જ જોઈએ. કાર્તિક, હે સંકલનથી આવર્તકાળ મળે? અરે યસ, હા, m² ધારો કે આ સૂર્ય છે ને ઉપર કોક ગ્રહ છે, બરાબર? એમ જ છે ને? તો એનું દળ સ્મોલ એમ લઈ લી તો mv² બાય આર, એ લોકો આર છે એ કેપિટલ આર કીધો, ઇઝ ઇક્વલ ટુ જી આ સૂર્યનું દળ અને આ ઓલો ફરે એનું દળ gm1 m2 અપોન આર નો સ્ક્વેર નથી, આર ની n ઘાત છે, એટલો જ ફેર ને. હું તો ફરે એટલે કેન્દ્રગામી બળ સૂર્ય લગાડે ઈ જ થયું. અહીં સુધી ઓકે? હવે આ ગયા આ જશે તો અહીંયા -1 ઘાત થશે, લે બરાબર ને? એક ઘાત માઇનસ થશે, ભાગાકાર થશે. આવર્તકાળ અહીંથી નીકળે 2πr upon t, v is equal to 2πr upon t, તો વર્ગ કરું તો 4π² r² upon t², આ gm બાય r રેઝ ટુ n-1. r ને અહીંયા લઈ જાઓ, t ને આમ લઈ જાઓ તો r રેઝ ટુ n+1 થાય. લે ગુણાકાર કરો, આધાર સરખો, ઘાતનો સરવાળો થાય, n-1 વત્તા 2 કરો તો n+1 થાય, ઇઝ ઇક્વલ ટુ આ gm t² અપોન 4π² થયું. આ તો ભલે ને પડ્યું, આપણે સમપ્રમાણતા કહેવાની છે. તો t² ચલે છે, આ થાય તો t ચલે છે, રૂટ કરો તો 1/2 ઘાત કરો, 1/2 ઘાત, n+1 ઘાત હતી અને એની 1/2 ઘાત કરો, ઘાતની ઘાત ગુણાકાર થાય એટલે n+1 ગુણ્યા 1/2 કરીએ તો n+1/2 થયું છે. એવું હવે આમાં આ તમને સમજ પડી કે નહીં? આવું હોય, સ્ટાર્ટ કરો તો કંઈક થાય તે, પણ આપણે ધ્યાન શું રાખવાનું કે વચ્ચે આવો હાવ અનનોન આવે તો નહીં ઉપાડવાનું. છેલ્લે ટાઈમ મળે તો માથા પછી કરવાની, એમ કે મને ન જ આવડે એવું નહીં રાખવાનું. તમને ખબર તો હોવી જોઈએ ને કે આવર્તકાળ અને ત્રિજ્યારી સંબંધ આ જ રીતે મળે. mv² upon r બરાબર ગુરુત્વાકર્ષણ બળ, v ને ખોલો તો 2πr/t, એમાંથી આવવાનું તો હોય જ તે ને યાર, કાં કે નહીં મિત? તો PMT નું 51. આઈડિયા વાપરો, એકદમ કોમન સેન્સ છે. હમણાં નીટ 2017માં પૂછાઈ ગયો, ગયા વખતે.
કોઈને ત્યાં એમાંથી અંતરિક્ષ યાત્રી છે એ અવકાશયાનમાંથી છૂટા પડી ગયા. હવે એવા ગામમાં જઈ ચડ્યા કે ત્યાં ગુરુત્વાકર્ષણની અસર જ નથી, ગુરુત્વ મુક્ત અવકાશ છે. બી શું કામ એમાં છે? એટલે કે કારણ આન્સર કયો આવશે? રોંગ. શું કામ? એકબીજાને તો આકર્ષે ને. યસ. આપકા નામ? હર્ષ. ઓકે. ઘાલમેલ્યા કેવું? ધામેલ્યા. ઠીક. ભ્રષ્ટ થતું થતું ધામેલ્યા થઈ ગયો છે. હો, ઓરિજિનલી એવું જ છે. એટલે આખા ગામમાં ગુરુત્વાકર્ષણ ન હોય, હાલો કોઈ ન લગાડે, પણ એ બે ઉતરા ઈ તો એકબીજા ઉપર તો લગાડ કરે હું ને. એટલે દળ તો હોય જ તે બેને, દળ હોય ને ગુરુત્વાકર્ષણ બળ હોય. એમ્સનો પહેલો પ્રશ્ન તમને કહી દઉં, ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ અહીં કરતા છઠ્ઠા ભાગનું છે. તો પછી અહીંયા દળ હોય એની કરતા ત્યાં એક એક સંપલે સંપલે જોડી નાખ્યા હોય તો તમારું હગું દળ થોડું ઘટે, વજન ઘટે. તો માણસ શું કામ બળ કરે શરીર ઘટાડવા? આંટો ન મારી આવે? ક્યાં ગયા તો વજન ઘટાડવા ગયા? અઠવાડિયાનો પ્રોગ્રામ હતો. 2 દી જવાના, 2 દી ત્યાં રોકાવાના, 2 દી પાછા. કોમન સેન્સ તો વાપરો. માસ કોઈ જગ્યાએ તો તમે પાણીમાં પડો ત્યારે તમને હળવું હળવું લાગે તો બધા માણસ ઈ જ ન કરે. એ ત્યાં હોવ ત્યારે વજનમાં જે કાંઈ ફરક પડે જીમાં ફરક પડે છે. દળ તો તમારે જ ઘટાડવું પડે, એમ બીજી રીતે નહીં ઘટે. એમ્સનો 19મો પ્રશ્ન. પરિમિત અંતરે રહેલા બે દળો, એટલે પરિમિત એટલે આમ માપી શકાય એવું, અનંત નહીં. એમ ટૂંકમાં M1 અને M2. M1 હલકો છે, એને મુક્ત કરી તો હવે તો બે એકબીજા ઉપર જ બળ લગાડશે, સમાન જ લગાડશે. તો પછી હું ને એમાં પ્રવેગની વાત કરે છે તો A = F/m હોય. F તો બેયનું સેમ છે, જેનો M ઓછો એનો પ્રવેગ વધારે હશે. તો M1 દળનો પ્રવેગ M2 કરતાં વધુ હશે. કાંઈ બોલ એમ્સમાં તમે જોયું હાવ એમ એ લોકોનો એમ હાવ હલકા પ્રશ્નો પૂછવાનો જ હોય છે. હવે વાત થઈ કે આ જે અચળાંક છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, એનું મૂલ્ય ઘણા બધા વૈજ્ઞાનિકોએ પોતપોતાની રીતે શોધ્યું, પણ સૌથી વધારે સ્વીકાર્ય છે કેવેન્ડિશે એક પ્રયોગ કરેલો. કેવેન્ડિશનો પ્રયોગ શું છે એ મારે તમને સમજાવવું છે. એમાં એણે આ વેલ્યુ શોધેલી. કેવી રીતે એ કહું. એક તાર હશે આ ટાઈપનું, વળ તમે ચડાવો તો એનું સામું પુનઃસ્થાપક બળ લાગે એવા ટાઈપનું. કોઈ પણ વળી શકે એવો તારો ઉપરથી ફિક્સ રાખો, નીચે તમે આમ કે આમ વાળો તો એ તરત સામું લગાડે જો પાછો આવી જાય. એટલે એ સામું પુનઃસ્થાપક જે બળ લગાડે ને એ પુનઃસ્થાપક બળ કે થીટા વડે આપવામાં આવે. કે એનો વળ અચળાંક કહેવાય. હા, બળ અચળાંક નહીં, વળ અચળાંક. એટલે એકમ વળ ચડાવવામાં કેટલું ટોર્ક આપણે લગાડવું પડે એટલું એ સામે લગાડશે. એટલે એકચ્યુઅલી આ ટો = કે થીટા હોય તો કે = શું થાય? ટો/થીટા. આ ન્યૂટન ઇન્ટુ મીટર અપોન રેડિયન એનો રીતસરનો એકમ થાય. જે તે તારમાં જેમ કે સ્પ્રિંગમાં સ્પ્રિંગ કોન્સ્ટન્ટ હોય એમ તારને આવો એક વળ અચળાંક હોય, ટોર્શનલ કોન્સ્ટન્ટ કહેવાય. હવે એની હારી હલકો સળિયો લઈને બે સીસાના ગોળા રાખ્યા, નાની સાઈઝના પણ સીસાનું દળ વધારે હોય. દળ વધુ એમ આપણે બળ કન્સિડરેબલ થાય થોડુંક. પછી બીજા બે હેવી સીસાના ગોળા લેવાના અને એને આમ ઓપોઝિટ સાઈડમાં આની બાજુમાં લાવવાના. એટલે શું થાય? હું આને અહીંયા લાવું એટલે આ મોટો છે એ નાના ઉપર બળ લગાડે, આમ લગાડશે. ઓલો હું આ બાજુ લાવું એ આમ લગાડે.
એટલે ઇન ટોટલ એક બળ આમ લાગશે, એક બળ આમ, તો બળ યુગ્મ થઈ જાય. સેમ જ ડિસ્ટન્સ રાખવાનું, એટલે આર સેમ, સેમ માસ રાખવાના, સામે સેમ માસ રાખવાના. એટલે મારો કહેવાનો મતલબ એ થાય કે તમે જે બે બળ સૂત્ર અનુસાર આપણે મોટા ગોળા માટે કેપિટલ એમ વાપરીએ, નાના ગોળા માટે સ્મોલ એમ, અને અંતરને આર વાપરીએ તો આ ગુરુત્વાકર્ષણ બળ લાગે. અને એનાથી ટોર્ક ઉત્પન્ન થશે, કારણ કે બે બળ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના અને એક રેખસ્થ ન હોય તો બળ યુગ્મ રચે. બળ યુગ્મથી જે ટોર્ક ઉત્પન્ન થાય એમાં તમને ખબર છે, કોઈ એક બળનું મૂલ્ય અને બે બળ વચ્ચેનું લંબ અંતર ગુણવાનું. આ માની લો કે એલ લંબાઈનો સળિયો રાખ્યો, બે ગોળા વચ્ચેનું અંતર એલ રાખ્યું હોય, તો એક બળ હું આમ લગાડું છું, એક આમ લગાડું, બરાબર લંબ જ લાગી રહ્યા છે. તો આ જે અંતર છે એલ, એ લંબ અંતર જ થયું. એટલે ટોર્ક માટે આપણી પાસે બેમાંથી એક બળ ઇન્ટુ બે વચ્ચેનું લંબ અંતર, આ સૂત્ર થયું. એ ટોર્ક આ બે ગોળા લગાડશે, આ બે, એનાથી આ ફરશે, પણ ફર્યા જ નહીં કરે, કારણ કે તરત વયા ભેગું એ હામું લગાડશે. એ જે હામું લગાડશે એ કેટલો ખૂણો ફેર્યું એના પરથી કે થીટા થશે. કારણ કે તમે આને ગમે એમ મળો, આમ ધારો કે હું હાથ લગાડું કે બે ગોળાથી મળું, એ ભેગું એ હામું લગાડશે, ઊભું ક્યાં રહેશે? જે ખૂણે આણે લગાડેલું બળ એટલે કે ટોર્ક, અને એ જે હામું લગાડે પુનઃસ્થાપક ટોર્ક કે થીટા, એ ખૂણે ઊભું રહેશે. એ વખતે બેયના ટોર્ક સમાન થશે, એટલે જી એમ એમ અપોન આર સ્ક્વેર ઇન્ટુ એલ, અને ઓલું કે થીટા. આના પરથી જીને તમે કરતા બનાવો તો કે થીટા આર સ્ક્વેર અપોન એમ એમ એલ. હવે સાંભળો, થીટા તો કેટલું ફર્યું ને, કેટલું વળીને ઊભું રહી ગયું, એના માટે એક એવી વ્યવસ્થા રાખે, આની ઉપર કંઈક લેમ્પ જેવું, મિરર જેવું રાખે, અને બીજો એક લેમ્પ રાખે. લેમ્પનો પ્રકાશ એની ઉપર પડે એટલે એનું ચાંદડિયું ક્યાંક પડે. હવે એટલે ચાંદડિયું આમ ફરે કે નહીં, એ આખી એરેન્જમેન્ટમાં બતાવી નથી અહીંયા. એટલે એ ચાંદડિયું કેટલું ફેરે એના પરથી ખૂણો જ ખબર પડી જાય કે આ કેટલું વળ્યું છે, એટલે થીટા મળી જાય. આર તો તમે જ રાખ્યું, આ ગોળો કેટલો આઘો રાખ્યો અહીંયા, મોટો ગોળો નાના ગોળાથી કેટલો, એટલે એ આર તમને ખબર પડે. નાના ગોળા બે કેટલા દૂર છે એ એલ ખબર પડે, નાનાનું દળ મોટાનું દળ એ ખબર પડે. એક ખાલી તમારે બીજો એક પ્રયોગ એક્સ્ટ્રા કરી અને કેમ આપી લેવાનો આ સૂત્રથી. એ વખતે જાણીતું ટોર્ક લગાડવાનું, અને ભાગ્યા કેટલો ખૂણો છે એના પરથી એક વખત કે મેળવી નાખવાનો. આવી રીતે જીનું મૂલ્ય શોધ્યું એણે, તો પ્રાયોગિક રીતે 6.67 10 - 11 મળ્યું. આ કેવેન્ડિશનો પ્રયોગ. હવે કાંઈ તમારે આ બોર્ડમાં તો છે નહીં કે પ્રયોગનું વર્ણન યાદ રાખવું પડે. મેક્સ ટુ મેક્સ સૂત્રનો ઉપયોગ ક્યારેક થાય એવી રીતે કોઈક પ્રશ્ન બનાવીને પૂછે તો જ આને કોમ્પિટિટિવ માટે કામનું સમજવાનું. હું તો લેવાનો નહોતો લ્યો ને, પણ પછી એનસીઆરટીમાં છે એટલે મેં કીધું આપણે ક્યાં તમારે કોઈ દી એવું રાખ્યું તારે, એટલે લઈ લીધું. જોઈ લઈએ એક વખત. આ ટોપિક નંબર 4 છે. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમને રજૂ કરતા સૂત્ર Gm1m2/r² માં આવતા અચળાંક કેપિટલ જીનું મૂલ્ય સૌપ્રથમ ઇંગ્લિશ વિજ્ઞાની કેવેન્ડિશ, ઇંગ્લિશ મીડિયમમાં તો 1798માં પ્રાયોગિક રીતે મેળવ્યું હતું. એની પ્રાયોગિક ગોઠવણ સંજ્ઞાત્મક રીતે દર્શાવી છે. એક હરિયા ઉપર બે નાના ગોળા અને મોટા ગોળા આપણે હામ રાખવાના, એવી રીતે રાખવાના કે એ લંબ જ રહ્યા. આ બળ આમ લગાડે, ઓલો આમ લગાડે, એટલે બે બળ લંબ થાય, એકબીજાથી અમુક અંતરે થાય, સરખા બળ લાગે, બળ યુગ્મ બને એટલે ટોર્ક લાગે. એક સ્થિર આધાર પરથી ધાતુના પાતળા તાર વડે લટકાવેલ લાંબા સળિયાના બે છેડે સીસાના નાના સમાન ગોળા એ બી લગાડેલા છે. સીસાના બીજા બે મોટા સમાન ગોળા એની નજીક વિરુદ્ધ બાજુએ સમાન બને, એટલે નજીકે રાખવાના, કારણ કે અંતર ઓછું તો કંઈક બળ લાગે તો કંઈક ફરે, નહીતર તો શું હવે બળ જ એટલું ઓછું હોય કે ફરે નહીં ને. મોટા ગોળા વડે નાના ગોળા પર લાગતા ગુરુત્વ બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આ બળોથી ટોર્ક રચાયાથી સળિયો તાર OMની આસપાસ ભ્રમણ કરે, આની આસપાસ આમ ભ્રમણ કરશે, એમાં વળ ચડે, સ્થિતિસ્થાપકતાને લીધે તારમાં એનો વિરોધ કરતું પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય. આ ગુરુત્વ બળને કારણે અને પુનઃસ્થાપકને કારણે બે ટોર્ક ઉત્પન્ન થાય, એ સરખા થશે જ્યારે ઊભું રહેશે. ગુરુત્વ બળથી રચાતું ટોર્ક પુનઃસ્થાપક ટોર્ક જેટલું બને ત્યારે તંત્ર સંતુલનમાં આવે અને સ્થિર થાય. આ સ્થિતિમાં તારમાં ચડેલો વળ થીટા માપવામાં આવે. વળી આ સ્થિતિમાં મોટા ગોળાના સ્થાન P અને Q
એ લંબ જ રાખવાના, એટલે લંબ અંતરે આપણે ગોતવું ન પડે અલગ રીતે. GMM અપોન આર સ્ક્વેર ગુરુત્વ બળ, બે વચ્ચેનું અંતર લંબ અંતર L હોય તો ટોર્ક કેટલું થશે? બળ ગુણ્યા લંબ અંતર થાય. હામું ટોર્ક જે લાગે એ કે થીટા, આના પરથી G મળ્યો. થીટાનું મૂલ્ય તાર પર લગાડેલા એક નાના અરીસાની મદદથી લેમ્પ અને સ્કેલની રીતે મેળવવામાં આવે છે. અરીસો અહીંયા રાખવાનો, લેમ્પથી ચાંદડિયું પાડવાનું, ચાંદડિયું જ્યાં પડે આ ફરશે એટલે ચાંદડિયું ફરવાનું ને, લેમ્પ તો સ્થિર હોય. અરીસો જેટલો ફરશે એટલું ચાંદડિયું આમાં હાલવાનું, એના પરથી તમે કેટલો ખૂણો આ વળ્યું એ મળી જાય. આવું પ્રાયોગિક એરેન્જમેન્ટ કરી શકાય. વળી કેનું મૂલ્ય એક અન્ય પ્રકારના બીજા પ્રયોગમાં જાણીતું ટોર્ક લગાડી અને કેટલું ફરે એ થીટા ઉપરથી તમે કે શોધી શકો. આમ થીટાના માપન પરથી કેપિટલ G નું મૂલ્યાંકન થઈ શકે.